નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ પહેલો, જે આપણને કાવ્ય સ્વરૂપે આપેલું છે બેટી. આ બેટી કાવ્યના અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં જોઈશું. તેના તમામ પ્રશ્નોના સોલ્યુશન અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે બેટી કાવ્ય ગાયું હશે, વાંચ્યું હશે, સમજ્યા હશો, શીખ્યા હશો. તો તેમાં બેટી એટલે કે દીકરીની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેના શિક્ષણ અંગે તેને કેવી કેવી ઈચ્છાઓ છે, તમન્નાઓ છે, તે તમામ બાબતો આ કાવ્યની અંદર રજૂ કરેલી છે, જે તમે શીખ્યા હશો. ત્યારબાદ મિત્રો જોઈએ આ એકમના અભ્યાસ અંગે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આપેલા મહાવરા અંગે પણ આપણે ચર્ચા કરી લઈશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ માહિતી ગમે તો પ્લીઝ તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો શરૂ કરીએ આ એકમના અભ્યાસ અને મુહાવરે અંગે ચર્ચા. તો મિત્રો, અહીં આ એકમમાં આપણને કુલ 2 મુહાવરા આપેલા છે. પહેલો મુહાવરો છે તારા બન્ના, એટલે અર્થ થશે શ્રેષ્ઠ બન્ના. અને તારા બન્ના મુહાવરેનું વાક્ય પ્રયોગ કરીશું આપણે. પઢ લિખ કર બેટી અપને ગાંવ में તારા બનેંગી. એ જ રીતે બીજો મુહાવરો છે અપને પાવ પર ચલના, અર્થ થશે આત્મનિર્ભર બનના. વાક્ય બનાવીશું ભારત કે હર નાગરિક को अपने पाव पर चलना चाहिए. તો મિત્રો, આ રીતે આપણે બંને મુહાવરાના અર્થ પણ આપીશું, સાથે સાથે વાક્યમાં પ્રયોગ કરીશું. તમે તમારી રીતના પણ આ મુહાવરેના વાક્ય પ્રયોગ કરી શકો છો. હવે આગળ વધીએ, ચર્ચા કરીશું અભ્યાસની. તો મિત્રો, અભ્યાસની અંદર આપણે કુલ 4 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આપણે તમામ 4 પ્રશ્નો વિગતે સમજી તેના ઉત્તરો જોઈએ. તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. મિત્રો, આપણને પ્રશ્ન નંબર 1 આપ્યો છે इस काव्य का आरोह अवरोह युक्त समूह गान कीजिए. એટલે કે આપણે આ કવિતાને બધાએ ભેગા મળીને સમૂહમાં આરોહ અવરોહ યુક્ત એટલે કે રાગથી વ્યવસ્થિત ગાવાની છે. આનો મિત્રો વિડીયો પણ તમને YouTube ઉપર વ્યવસ્થિત જગ્યાએ મળી જશે. તમે તેનો રાગ શીખીને પણ કવિતા વ્યવસ્થિત ગાઈ શકો છો. તો પ્રશ્ન નંબર 1 માટે આપણે કવિતાનું ગાન કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 મિત્રો આપ્યો છે આપણને. તેની સૂચના છે નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. એટલે કે અહીં આપણે કુલ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. આપણે તમામે 5 પ્રશ્નો વિગતે સમજીએ. પ્રશ્ન પહેલો આપ્યો છે મિત્રો, आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे? आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे? મિત્રો, આ પ્રશ્ન સીધો જ તમને પૂછેલો છે, એટલે તમે તમારી રીતના પણ આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે. જોઈએ ઉત્તર. आत्मनिर्भर बनने के लिए हम पढ़ाई लिखाई करेंगे, अपनी क्षमता के अनुसार मेहनत करेंगे. प्रश्न 2 આપ્યો છે बेटी पढ़ लिख कर क्या करेंगी? बेटी पढ़ लिख कर क्या करेंगी? उत्तर बेटी पढ़ लिख कर और मेहनत करके अपने पैरों पे खड़ा होना चाहती है. वह सारी दुनिया को देखना और समझना चाहती है. आत्मनिर्भर बनके दुनिया को बताना चाहती है कि वह भी किसी से कम नहीं है. प्रश्न 3 જોઈએ મિત્રો. बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या क्या करेंगे? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર પણ તમારે
તમારી રીતના વિચારીને લખવાનો છે. અહીં આપેલો ઉત્તર નમૂનારૂપ છે. તમે તમારી રીતના પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. જોઈએ આ પ્રશ્નનો उत्तर. बेटी की तरह किसी का सहारा बनने के लिए मैं खुद पढ़ूंगा और लिखूंगा. पढ़ लिख कर आत्मनिर्भर बन के दूसरों की मदद करूंगा. गरीब विद्यार्थियों को पढ़ने लिखने में मदद करूंगा. गरीबों के इलाज के लिए मदद करूंगा. बेसहारा लोगों को मदद करूंगा. इस तरह दूसरों का सहारा बनने के लिए पूरी कोशिश करूंगा. प्रश्न 4. बड़े होकर आप क्या बनना चाहते हैं, क्यों? बड़े होकर मैं शिक्षक बनना चाहता हूं. मैं बच्चों को अच्छी शिक्षा दूंगा. बच्चों को पढ़ा लिखा कर भारत के श्रेष्ठ नागरिक बनाऊंगा. उन्हें व्यावसायिक शिक्षा दिलवाऊंगा जिससे सभी विद्यार्थी आत्मनिर्भर बने, ऐसा प्रयास करूंगा. साथ ही गरीब और लड़कियां अच्छी शिक्षा प्राप्त करें, ऐसी पूरी कोशिश करूंगा. મિત્રો, આ પ્રશ્નનો તમે જાતે વિચારીને પણ ઉત્તર આપી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે. તે જોઈને તમે તમારી રીતના પણ ઉત્તર લખી શકો છો. કેમ કે તમારે જીવનમાં શું બનવું છે એ તમે દરેક વિદ્યાર્થીનો ઉત્તર અલગ અલગ હોઈ શકે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 અને છેલ્લો પ્રશ્ન. મિત્રો, પ્રશ્ન નંબર 5 આપ્યો છે, आप जीवन में क्या करना चाहते हैं? आप जीवन में क्या करना चाहते हैं? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર પણ તમે વિચારીને જાતે લખી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે. જોઈએ આ પ્રશ્નનો ઉત્તર. मैं जीवन में देश और समाज की सेवा करना चाहता हूं. मैं देश में से भ्रष्टाचार और बेईमानी मिटाना चाहता हूं. समाज में ऊंच नीच के भेदभाव दूर करके सबको अच्छी शिक्षा प्राप्त हो, ऐसा प्रयास करूंगा. मैं लोगों को बुरे व्यसनों से छुटकारा दिलवाऊंगा. सभी भारतीय सुखी और समृद्ध बने, ऐसा प्रयास करना चाहता हूं. તો મિત્રો, આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ. આમ પ્રશ્ન 2 માટેના તમામે તમામ 5 પ્રશ્નોના ઉત્તરો આ રીતે આપણે વ્યવસ્થિત સમજીને લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. प्रश्न नंबर 3 मित्रों आप्यो छे आपने. तेनी सूचना छे, बॉक्स में दिए गए शब्द के अर्थ शब्दकोश में से ढूंढकर उन्हें शब्दकोश के क्रम में पत्तियों में लिखिए. અહીં મિત્રો આપણને કુલ 5 શબ્દો આપ્યા છે. તે શબ્દોના અર્થ આપણે શબ્દકોશમાંથી શોધવાનો છે, એટલે કે ડિક્શનરીમાંથી શોધીશું. ત્યારબાદ તેનો જે ઉત્તર મળ્યો છે તે ઉત્તરોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. અને તે પણ બાજુમાં એક તમને ફૂલનો છોડ આપ્યો છે, તેની પત્તિયા એટલે કે પાંદડા છે તેમાં વ્યવસ્થિત ગોઠવવાના છે. એ પાંદડાઓમાં ક્રમ પણ લખેલો છે. તે પ્રમાણે આપણે શબ્દોના અર્થને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીએ. જોઈએ પહેલા શબ્દો અને તેનો અર્થ. તો શબ્દો કે અર્થ. પહેલો શબ્દ છે મિસાલ. તેનો અર્થ થશે શબ્દકોશ પ્રમાણે ઉદાહરણ. પછી છે ગર્વ. તેનો અર્થ થશે અહંકાર. પછીનો શબ્દ છે અંબર. તો અંબરનો અર્થ થશે પ્રકાશ. પછીનો શબ્દ છે શાન. તો શાનનો અર્થ થશે પ્રતિષ્ઠા. અને છેલ્લો શબ્દ છે કષ્ટ. તો કષ્ટનો અર્થ થશે મુસીબત. તો આ રીતે 5 શબ્દોના આપણે શબ્દકોશના અર્થ પ્રમાણે અર્થ લખ્યો. હવે આ 5 જવાબોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો મિત્રો, અહીં તમારી બુકમાં જે ફૂલ આપ્યું છે તેને ઇમેજ મૂકેલી છે. તો પહેલા પાંદડામાં લખીશું આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દ આવશે અહંકાર. બીજા પાંદડામાં એટલે કે 2 નંબરના પત્તામાં લખીશું આપણે આકાશ. ત્રીજા નંબરનું જે પત્તું છે તેમાં લખીશું ઉદાહરણ. ચોથા નંબરના પત્તામાં લખીશું પ્રતિષ્ઠા. અને 5મા નંબરનું પત્તું છે તેમાં લખીશું મુસાફર. આમ અહંકાર, આકાશ, ઉદાહરણ, પ્રતિષ્ઠા અને મુસીબત. આ રીતે શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવી
પત્તીઓમાં આપેલા ક્રમ પ્રમાણે વ્યવસ્થિત પાંદડાની અંદર લખી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. प्रश्न 4 આપે છે મિત્રો આપણને. તેની સૂચના છે, निम्नलिखित शब्दों को उदाहरण के अनुसार उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. અહીં મિત્રો આપણને કેટલાક શબ્દો આપ્યા છે. તે શબ્દો આડાઅવળા એટલે કે તેનો ક્રમ બદલાઈ ગયો છે. આપણે તે તમામ શબ્દોને વ્યવસ્થિત ગોઠવી, ક્રમબદ્ધ રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. સૌથી પહેલા આપણે ઉદાહરણને સમજીએ. મિત્રો, આપણને ઉદાહરણ આપ્યું છે. તેના શબ્દો છે चाहिए, का, प्रसार, घर घर होना में शिक्षा. આવા શબ્દો આપેલા છે. તેની ઉપરથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું. તો વાક્ય છે, घर घर में शिक्षा का प्रसार होना चाहिए. તો આ રીતે આપણે ક્રમબદ્ધ રીતે શબ્દ ગોઠવીએ તો સરસ અર્થસભર વાક્ય બને છે. હવે બાકીના 5 વાક્યોમાં આપણને શબ્દો બધા અલગ અલગ આડાઅવળા એટલે કે ક્રમમાં ગોઠવેલા નથી. આપણે એ બાકીના તમામ વાક્યોના શબ્દો ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવીશું. જોઈએ પ્રશ્ન પહેલો. તો પ્રશ્ન પહેલાના શબ્દો છે पेड़, भारत, का, की, है, मूलतः, हो, निम, धरती. तो वाक्य बनशे निम मूलतः भारत की धरती का पेड़ है. नीम मूलतः भारत की धरती का पेड़ है. प्रश्न 2 जना शब्दों छे नीम, है, दातुन, श्रेष्ठ, की होती, दांतों लिए के. तो मित्रों, आ शब्दों वाक्य बनशे दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. प्रश्न 3 माटेना शब्दों छे मित्रों दिया, जलाकर दिया, रख में आंगन. तो मित्रों, आ शब्दों परथी वाक्य बनशे दिया जलाकर आंगन में रख दिया. दिया जलाकर आंगन में रख दिया. आ रीते अर्थसभर वाक्य बनशे. हवे जोईए प्रश्न 4. प्रश्न 4 माटेना मित्रों शब्दों छे अधीरता, दिखानी, हमें, में, नहीं, खाने, चाहिए. तो आ शब्दों परथी आपणे अर्थसभर वाक्य बनावीशुं. वाक्य छे हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. 5मो प्रश्न जोईए. प्रश्न 5 छे मित्रों तेमना शब्दों छे विनम्रता, चाहिए, व्यवहार, हमारे, में, होनी और भी. आ शब्दों उपयोग करी आपणे अर्थसभर वाक्य बनावीशुं. वाक्य छे हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. तो मित्रों, आ रीते आपणे आ 5 प्रश्नों व्यवस्थित अर्थसभर वाक्य बनावाना छे जे तमे शीखी गया छो. तो मित्रों, आ रीते अहीं आपणे आ एकमनो अभ्यास पूर्ण करीए छीए. आशा राखुं छुं के तमने बधा ज प्रश्नों व्यवस्थित उत्तरों मळी गया हशे. तो मित्रों, जो तमने आ विडियो गम्यो होय, उत्तरों गम्या होय तो तमारा अन्य मित्रों सुधी पण आ विडियोने लिंक शेर करजो. आ विडियोने लाइक करजो अने सब्सक्राइब अवश्य करजो जेथी नवा विडियो लईने आवुं तो तमारा सुधी झड़पथी पहोंची शकूं. नीचे आपेलुं सब्सक्राइबनुं लाल बटन जरूरथी दबावजो. तमारो आभार.